ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે શેપ. હા, આજે અલગ અલગ શેપ વિશે શીખવાનું છે. એની પહેલાં આપણે બધા ભગવાનને યાદ કરીએ, સરસ સ્કૂલને એન્જોય કરીએ અને પછી ડાન્સ મસ્તી સાથે આપણે સરસ મજાની પ્રોડક્ટ વિશે પણ શીખવાનું છે ને. આપણા સમર કેમ્પમાં આપણે બધાએ ફન વિથ સમર કેમ્પ છે, એટલે આજે બધા જે પણ તમે પ્રોડક્ટ લાવેલા હશો એની એક્સપાયરી ડેટ સાથે એનું મેન્યુફેક્ચરિંગ ડેટ, પછી એનું MRP આપણે બધું જ શીખીશું ને. સો લેટ્સ સ્ટાર્ટ અવર સમર કેમ્પ. Very good. દ્વિજાબેન જમ્પ કરો. Very good. અરે વાહ.
મેક્સિમમ એટલે વધુમાં વધુ. આર એટલે રિટેલ અને પી એટલે પ્રાઇસ. કોઈ પણ વસ્તુ તમે લ્યો, મેડિસિન લ્યો, ચોકલેટ લો છો, નોટબુક લ્યો છો, એ કે કોઈ ફૂડ પેકેટ લ્યો છો, બધામાં એમઆરપી આવે છે. શું? એમઆરપી એટલે એમાં 13 રૂપિયા લખ્યા હોય તો 13 રૂપિયાથી વધારે કોઈ પણ દુકાનદાર આપણી પાસેથી લઈ શકે નહીં. યાદ રહેશે? પછી એક આવે છે એક્સપાયરી ડેટ. EXP એક્સપાયરી ડેટ. સાંભળો, કોઈ પણ પ્રોડક્ટ, એ ભાઈ, કોઈ પણ પ્રોડક્ટ છે એમાં EXP લખી અને કોઈ ડેટ લખેલી હોય છે. શું હોય છે? માનો કે આ એક મેડિસિન બોટલ છે, એમાં એક્સપાયરી ડેટ લખી છે 29/5/2025. તો 29/5/2025
પછી આ મેડિસિન વપરાય નહીં. તમે ચોકલેટ લેવા જાઓ છો તો ચોકલેટમાં પણ એ જો કેટલા ગ્રામ છે એ પણ લખેલું હોય, એનું મેન્યુફેક્ચરિંગ ડેટ અને એની એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. તમે કોઈ પણ વસ્તુ લ્યો, તમે બધા સ્માર્ટ છો ને, તો દુકાનદારે વસ્તુ આપી અને તમે લઈને ઘરે જતા રહ્યા એવું કરવાનું નહીં. પહેલા એની એક્સપાયરી ડેટ જોવાની. કઈ એક્સપાયરી ડેટ? માનો કે આ છે તો આ કઈ ડેટે ફિનિશ થઈ જાય. જો એક્સપાયરી ડેટ હોય ને એ પછીનું આપણે ખાઈએ ને તો બીમાર પડીએ. ચોકલેટ ખાઈને બીમાર પડવું છે? તો મેડિસિન ખાઈને બીમાર પડવું છે? ફૂડ પેકેટ ખાઈને બીમાર પડવું છે? નહીં. પછી તમે સોપ લ્યો છો ને, સાબુ, તો સાબુમાં પણ એક્સપાયરી ડેટ હોય છે. ઈ એક્સપાયરી ડેટ જોઈ લેવાની, નહીંતર પછી એ સાબુ સરખું કામ કરે નહીં. તમે કોઈ પણ સોસ લ્યો, કોઈ પણ ફૂડ પેકેટ લ્યો, એમાં ખાસ તમારે જોવાનું કે ભાઈ મોઢામાં રૂમાલ ના નાખો. આમાં જો તમે મેન્યુફેક્ચરિંગ ડેટ નથી જોતા, ક્યારે બની છે અને ક્યાં સુધી ખાવા લાયક છે, એ બધા જ પેકેટમાં લખેલું હોય એ જોવાનું. પછી એમઆરપી. એમઆરપી એટલે વધુમાં વધુ કોઈ પણ વસ્તુ છે એની કિંમત કેટલી થાય એ પણ જોવાનું. આમાં લખ્યું, સાંભળો, આમાં 10 રૂપિયા લખ્યા હોય, દુકાનવાળો 12 રૂપિયા કે તો લેવાય નહીં. પછી તમે ખાસ કરીને નોટબુક લેવા જતા હશો. નોટબુક લેવા જાઓ છો ને આજુબાજુ સ્ટેશનરીમાં, તો એમાં પણ જોશો ને તો એમઆરપી લખેલી હોય છે. ઈ એમઆરપી મુજબ જ તમારે લેવાની થાય. આનાથી ઓછા ભાવ હોઈ શકે પણ વધુ ભાવ હોઈ શકે નહીં. યાદ રહેશે? જો આ ભાઈને છે ને મોઢામાં બેલ્ટ નાખવાની ટેવ છે. મોઢામાં કોઈ વસ્તુ નખાય નહીં. આજુબાજુમાં આવેલી ડસ્ટ હોય એ મોઢામાં જાય તો પેટમાં દુખે. એટલે કોઈ દિવસ કોઈ વસ્તુ મોઢામાં નાખવાની નહીં. ઓકે, ચલો હવે કાર્ટૂન જોઈએ.
પંચકોણ. કયો? પંચકોણ. કેમ એને પંચકોણ કહેવાય? એમાં 5 ખૂણા હોય. દેખાય છે તમને? 1 2 3 4 ને 5. 5 બાજુ હોય અને 5 ખૂણા હોય. એટલે એને પંચકોણ કહેવાય. હાલા વિડિયો 3 અરે વાહ અરે વાહ સ્ટાર્ટ સુપર અરે વાહ સુપર સ્ટાર્ટ સુપર સુપર વેલ ડન અરે વાહ 1 અરે વાહ 1 2 સુપર 1 2 અરે વાહ 1 2 Superb! अरे वाह अरे वाह अरे वाह Well done. अरे वाह सुपर નાઇન તો આપેલો છે બેન જોઈ ને બાજુના બ્લોકમાં 9 છે તો 9 તો આવશે નહીં ને કયો એવો નંબર આવશે 4 નહીં આવે 4 તો બાજુના બ્લોકમાં છે 6 પછી શું આવે 7 8 કેમ બેન 8 મૂક્યો તમે રોમાં એન્ડ કોલમમાં નથી કેમ બેન ત્યાં 9 મૂક્યો
ઓકે, અને બ્લોકમાં પણ 9 નથી. ગુડ મોર્નિંગ. ટુડેઝ લિસનિંગ ટોપિક ઇઝ સુડોકુ ક્વિઝ. સુડોકુ ક્વિઝ એટલે એક એપ આવે છે, ખબર છે? સુડોકુ ક્વિઝની એક એપ આવે છે, એમાં તમે આ ટાઈપની ગેમ રમી શકો છો. અને આ માઇન્ડ ગેમ છે. માઇન્ડ એટલે કે જેમાં મગજ આપણો છે ને વધારે એક્ટિવ બને એના માટેની આ ગેમ છે. અને ઘણી વખત બુક્સ છે એની પાછળ પણ આ ગેમ આપેલી હોય છે, જોયું છે? અને ન્યૂઝપેપરમાં તો આપે જ છે. ન્યૂઝપેપરમાં આ ગેમ હોય જ છે. ઇવન જે આપણે બુક્સ છે ને એની પાછળ પણ આ ગેમ આપેલી હોય છે. તો કોઈને રમતા આવડે છે આ ગેમ કેવી રીતે રમવાની? નથી આવડતું? ચલો આજે શીખીએ. ફર્સ્ટ ઓફ ઓલ આના અમુક રૂલ્સ છે અને પહેલા એ શું કહેવા માંગે છે એ જોઈએ. તો પહેલા તો એમાં છે ને 9 બ્લોક હોય છે. બ્લોક એટલે 1 2 3 4 5 6 7 8 9. કયા 9 બ્લોક? પછી કે છે 9 રો હોય છે. ચલો કેલ્ક્યુલેટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9. 9 રો થઈ ગઈ. આને શું કહેવાય છે? રો. હવે કે છે 9 કોલમ હોય છે. 1 2 3 4 5 6 7 8 9. 9 બ્લોક થયા. 9 રો થઈ. 9 કોલમ. એટલે સમજાઈ ગયું? આ ક્વિઝમાં આટલું હોય છે. પછી કોઈ નંબર રિપીટ ના થવો જોઈએ. કેવી રીતે રિપીટ ના થવો જોઈએ? લાઈક આ આખી ગેમ 1 to 9 નંબરમાં જ રમાય છે. કેટલા નંબરમાં? 1 to 9. 1 2 3 4 5 6 7 8 9. એટલા જ નંબરમાં જ રમાય છે. અને કોઈ નંબરિંગ જ ના આવે. સુડોકુ ગેમમાં ખાસ યાદ રાખજો. પછી તમારી બુક્સની પાછળ જે ક્વિઝ આપેલી હોય ઘરે જઈને ન્યૂઝપેપરમાં આ સોલ્વ કરજો. ઓકે? 1 to 9 નંબરિંગ જ હોય છે. અને એમાંથી જ અને શું કહે છે કે એમાં કોઈ નંબર રિપીટ ના થવો જોઈએ, કોઈ પણ રોમાં, કોઈ પણ કોલમમાં. લાઈક અહીંયા 1 to 9 નંબર હોય તો અહીંયા 1 આપ્યો હોય તો અહીંયા 1 રિપીટ થવો જોઈએ નહીં. અહીંયા મને 1 આપ્યો છે, મારે આખા લાઈનમાં 1 હોવો જોઈએ નહીં. આ લાઈનમાં પણ રિપીટ ના થવું જોઈએ, આ કોલમમાં પણ રિપીટ ના થવું જોઈએ, ઇવન આ બ્લોકમાં પણ રિપીટ ના થવું જોઈએ. કેટલા નંબર? 1 to 9. ઓકે? આ રોમાં પણ રિપીટ ના થવું જોઈએ. સમજી ગયું રૂલ્સ? આ કોલમમાં પણ રિપીટ ના થવું જોઈએ, પણ આ બોક્સ છે ને આપણું બ્લોક કહેવાય ને આને. આ બ્લોકમાં પણ રિપીટ ના થવું જોઈએ. હવે થઈ ને માઇન્ડ ગેમ. આ સાચી માઇન્ડ ગેમ કહેવાય. ચલો અહીંથી આપણે ફર્સ્ટ રો થી સ્ટાર્ટ કરીએ. કયો નંબર નથી આપેલો? જો 1 to 9 1 2 3 નથી આપ્યો મને. ચલો 3 નથી આપ્યો. પછી 5 6 7 8 9. તો જો હું અહીંયા 3 મૂકી શકીશ. અહીંયા મૂકી શકીશ. બંને જગ્યાએ પોસિબિલિટી છે કે અહીંયા મૂકું તો અહીંયા આખી લાઈનમાં 3 નથી. અહીંયા મૂકું તો અહીંયા આખી લાઈનમાં 3 નથી. પણ મારે ખાલી લાઈન થોડી જોવાની છે. મારે ઇવન શું જોવાનું છે? બ્લોક પણ જોવાનું છે. તો મને તો આ બ્લોકમાં 3 આપેલો છે. તો કન્ફર્મ થઈ ગયું. આ બ્લોકમાં 3 છે એટલે હું 3 મૂકી શકીશ નહીં. જો ખાસ બહુ મજા આવશે આ ગેમ રમવામાં. બે જગ્યાએ છે પોસિબિલિટી 3 મૂકવાની, પણ હું અહીંયા કેમ 3 નહીં મૂકી શકું? આ બ્લોકમાં 3 આપેલો છે એટલે હું 3 મૂકી શકીશ. તો મારે કમ્પલસરી 3 અહીંયા જ મૂકવો પડશે. રાઈટ? તો ચલો મેં એક 3 અહીંયા મૂકી. હવે મારો કયો નંબર ખૂટે છે? 9. તો એ ઓબ્વિયસલી હું અહીંયા મૂકી દઉં ને. હતું કયા ગેમમાં? ફર્સ્ટ રો તો સોલ્વ કરી નાખી. હવે આ રોમાં જોઉં કયા નંબર જે રોમાં ઓછા હોય નંબર એ પહેલા લેવાય. આમાં મને પેજ નંબર ઓછા હતા તો મેં આ પહેલા સોલ્વ કરી નાખ્યું. આમાં તો બહુ બધા
ઓછા છે તો એને થોડી વાર સાઈડમાં રાખી લાસ્ટ રોમાં જો ખાલી 2 જ નંબર ઓછા છે તો લાસ્ટ રો હું પહેલા લઈ લઉં ઓકે તો ચલો આમાં કયા નંબર ઓછા છે 1 અને 4 તો હું અહીંયા 1 લઉં કે અહીંયા લઉં તો અહીંયા કોઈ 1 છે અહીંયા 1 નથી અહીંયા 1 છે અહીંયા 1 નથી તો હું બંને જગ્યાએ 1 1 લઈ શકું હવે જો બીજું શું છે નથી અહીંયા જોજો નંબરિંગ જોજો ખાસ 4 અહીંયા 4 છે ના તો હું 4 અહીંયા પણ લઈ શકું અહીંયા 4 છે અહીંયા બ્લોકમાં 4 છે તો હું આ બ્લોકમાં 4 લઈ શકીશ નહીં તો મારે અહીંયા શું મૂકવું પડશે 1 અહીંયા શું મૂકીશ 4 થઈ ગયું તો ભાઈ આમ સાવ ઈઝી છે ને ખાસ એક યાદ રાખવાનું રો જોવાની કોલમ જોવાની બેંકમાં જઈને કેવી એની પ્રોસેસ થાય છે એના માટે ફોર્મ ભરવું પડે છે ત્યાંના ઓફિસરને ફોર્મ આપવું પડે છે ત્યારે જઈને આપણા બેંકમાં એક સેવિંગ એકાઉન્ટ આપણું પોતાનું ખુલે છે રાઈટ પછી ક્યાંક એડમિશન માટે જઈએ આપણે અહીંયા 1 to 8 સ્ટેન્ડર્ડ છે રાઈટ 8 સ્ટેન્ડર્ડ પછી બીજી સ્કૂલમાં એડમિશન માટે જઈએ તો એડમિશન ફોર્મ આપણી પાસે ફિલઅપ કરાવવાનું એમાં બધા સાથે સાથે ડોક્યુમેન્ટ્સ પણ આપવાના હોય છે ડોક્યુમેન્ટ્સ બધું ફોર્મમાં લખેલું હોય કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે આપવા પડે ડોક્યુમેન્ટ્સ એટલે કે ચલો આપણું 8 સ્ટેન્ડર્ડથી આપણે 9 સ્ટેન્ડર્ડમાં ગયા તો 8 સ્ટેન્ડર્ડમાં આપણે જે રિઝલ્ટ હોય એલસી હોય પછી આપણું આધાર કાર્ડ હોય ફોટોગ્રાફ હોય રાઈટ તો અમુક આવા ડોક્યુમેન્ટ્સ પ્લસ પછી તમે એસટી એસસીમાં આવો ઓબીસીમાં આવો અથવા ઓપન કેટેગરીમાં આવો તો એનો એક દાખલો આવે ખબર છે કે પ્રૂફ કરે છે કે તમે ઓબીસીમાં છો ઓપન કેટેગરીમાં છો રાઈટ તો એવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે ચલો આજે આપણે સેવિંગ બેંક એકાઉન્ટ કે જેમાં આપણે પૈસા આપણા સેફ અને સેવ થઈને રહે એનું ફોર્મ કેવી રીતનું હોય અને કેવી રીતે ફિલઅપ કરાય છે એ શીખીએ તો પહેલાં તો ચલો કોઈ એસબીઆઈ બેંકનું હોય ને તો એનો એક લોગો હોય એનું નામ લખેલું હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી આઈડીબીઆઈ બેંક હોય તો એનું પણ લખેલું હોય એચડીએફસી બેંક હોય એનું પણ લખેલું હોય એવી કેટલી બધી બેંક છે આઈડીબીઆઈ છે એક્સિસ છે સ્ટેટ બેંક છે એસબીઆઈ છે રાઈટ તો આ બધી બેંકના નામ ઉપર લખેલા હોય પછી તમારે સેવિંગ બેંક એકાઉન્ટ કે તમારા પોતાના પૈસા સેવ થાય અને એનું સારું એવું વ્યાજને શું કહેવાય છે ઇન્ટરેસ્ટ કે સારો એવો ઇન્ટરેસ્ટ મળે સારું એવું વ્યાજ મળે ત્યારે આપણે આ બેંક એકાઉન્ટ ખોલાવીએ છીએ એટલે ઉપર આવી સૂચના ખાસ વાંચી લેવાની સેવિંગ બેંક એકાઉન્ટની છે ને સૂચના એવા ઘણા ફોર્મ આવે છે કેવાયસી ફોર્મ આવે છે ખબર છે કેવાયસી ફોર્મ સાંભળેલું છે એ ચલો આપણું કોઈ એકાઉન્ટ બંધ પડી ગયું છે આપણે કેટલા ટાઈમથી એમાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું હવે આપણે એને ફરીથી ચાલુ કરાવવું છે એમાં કોન્ટેક્ટ નંબર ચેન્જ કરાવવો છે ચલો આપણે અહીંથી ક્યાંક બીજા જગ્યાએ રહેવા ગયા આપણો કોન્ટેક્ટ નંબર આપણું એડ્રેસ બધું ચેન્જ થઈ ગયું તો એના માટે આપણે બેંક એકાઉન્ટમાં ચેન્જ કરાવવું પડે ને તો બેંક એકાઉન્ટમાં પણ ચેન્જ કરાવવું પડે એના માટે કેવાયસી ફોર્મ ભરાય કે આપણું કંઈ પણ બદલાનું છે ઘર બદલાનું કોન્ટેક્ટ નંબર ચેન્જ થયો એ બધું ક્યાં ચેન્જ કરવું પડે બેંકમાં રાઈટ તો એના માટે કેવાયસી ફોર્મનું નામ આમ લખેલું કેવાયસી ફોર્મ ભરવું પડે રાઈટ તો એના પણ ફોર્મ આવે છે તો ફોર્મ જ્યારે ભરો ત્યારે ખાસ રીડ કરવાનું સેવિંગ બેંક એકાઉન્ટનું જ ફોર્મ છે ઓકે ઓપનિંગ એકાઉન્ટ એટલે આપણે ખોલવાનું છે નવું તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં નેમ એન્ડ કોડ ઓફ ધ બ્રાન્ચ આવી સૂચના લખેલી હશે નેમ એન્ડ કોડ ઓફ બ્રાન્ચ કે તમે કઈ બ્રાન્ચમાં ખોલાવો છો તમે આઈડીબીઆઈ બ્રાન્ચમાં ખોલાવો છો તમે એક્સિસમાં ખોલાવો છો કે તમે એસબીઆઈમાં ખોલાવો છો અને કઈ જગ્યાએ છે ચલો અહીંયા એસબીઆઈ રતનપર બ્રાન્ચ છે તો આપણે ત્યાં લખીશું કે એસબીઆઈ રતનપર બ્રાન્ચ રાઈટ પછી જોરાવનગર હોય તો એસબીઆઈ જોરાવનગર બ્રાન્ચ આટલું આપણે અહીંયા લખવાનું રહેશે એસબીઆઈ બ્રાન્ચ પછી તમારો એકાઉન્ટ નંબર હવે ઓપન તો કર્યું નથી આપણે તો એકાઉન્ટ નંબર તો આવશે નહીં રાઈટ
કમ્પલસરી તમારું આખું નામ કેપિટલ લેટરમાં જ ફિલઅપ કરવાનું. ઓકે, નેમ ઇન અ ફૂલ. ફૂલ એટલે આખું નામ. આખું નામ એટલે નામ, સરનેમ, ફાધર નેમ. નેમ, સરનેમ, ફાધર નેમ. એ જ આખું નામ થયું ને. તો આખું નામ કેપિટલ લેટરમાં જ ફિલઅપ કરવાનું. એટલે એક બોક્સમાં એક. ઓકે, પછી સરનેમ ને પછી ફાધર નેમ. ઓકે, આટલું થઈ જાય તો તમારો ફોટો, પાસપોર્ટ સાઇઝ ફોટો એ ચોંટાડવાનો સ્ટીક. પછી ફાધર હોય તો ફાધર, પછી કદાચ લેડીઝનું ફોર્મ ઓપન કરાવવું હોય એકાઉન્ટ તો એનું હસબન્ડનું નામ હોય તો હસબન્ડ, અને ગાર્ડિયન નેમ એટલે તમારા ગ્રેન્ડ ફાધર મધર હોય રાઈટ એનું નામ લખવાનું. ફૂલ પૈસા નામ ફૂલ જ લખવાનું. હા, પેલા આપણું કે જ્યારે આપણે એકાઉન્ટ ખોલાવો છો રાઈટ, તો એમાં જે પૈસા હોય ના કરે કે ચલો કદાચ એવું ઇન્સિડન્ટ બન્યો, કદાચ કોઈ એક સિચ્યુએશન ઊભી થઈ કે તમારા બદલે કોઈ બીજાને તમારા પૈસા ઉપાડવાના હોય, એને ચલો કોઈનું એવું એક્સિડન્ટ થયું કે કાંઈ પણ કોઈની ડેથ હોય કે વોટેવર એવી જરૂર પડી તો તમારા બદલે જે કોઈને તમે મોકલી શકો, જેનું નામ, જેની સિગ્નેચર, જે કંઈ હોય એ તમારા બદલે ચાલે રાઈટ, તો એનું એટલે એનું નામ લખવાનું છે. આજે આપણે એક નવી વસ્તુ શીખી કે ચલો કોઈ પણ એક પ્રોડક્ટ હોય, કોઈ પેકેટ હોય, કોઈ શેમ્પૂ હોય રાઈટ, ચલો કાંઈ પણ એક નાનું એવું શેમ્પૂ તમે પેકેટ લાવો છો, કોઈ ફૂડ પેકેટ લાવો છો, કોઈ ડ્રિંક બોટલ લાવો છો ડ્રિંક માટેની, કોલ્ડ ડ્રિંક્સ માટે, તો એમાં આપણે તમે ચેક કરો છો એક્સપાયરી ડેટ, એનું મેન્યુફેક્ચર, એનું ઇન્ગ્રેડિયન્ટ ચેક કરો છો. તો બધામાં છે ને અહીંયા પાછળ લખેલું હોય છે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કયા પદાર્થો ઉપયોગમાં લેવાના છે. પછી એની એક્સપાયરી ડેટ ચેક કરવાની. પહેલા મેન્યુફેક્ચરિંગ ડેટ MFD આપેલું હોય, ખબર? MFD મેન્યુફેક્ચરિંગ ડેટ ચેક કરવાની. કયા મહિનામાં બની છે, કયા યરમાં બની છે. પછી એની એક્સપાયરી ડેટ ચેક કરવાની કે આ પ્રોડક્ટ ક્યાં સુધી ખાવા લાયક અથવા યુઝ કરવા લાયક રહેશે. પછી તમે જોશો અહીંયા જોશો કે સ્ટોરેજ એ લખેલું હોય. સ્ટોરેજ એટલે સંગ્રહ. તમે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખશો, તમે એને હીટ સ્ટોરેજમાં રાખશો કે તમે એને મીડિયમ કે તમે એને સનલાઇટમાં રાખશો કે કોઈ પણ જગ્યાએ તમે એને સ્ટોર કરો તો એ પણ લખેલું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ શું હોય? ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, પછી મેન્યુફેક્ચરિંગ ડેટ, પછી એક્સપાયરી ડેટ, પછી સ્ટોરેજ અને પછી ક્લાસ. જો એનો લોગો ચેક કરવાનો. જો જે સારી કંપની હોય છે ને એનો લોગો આપશે. જો આમાં FSSI નો લોગો, આમાં FSSAI એ બહુ સારી કંપની છે. ખાસ કર લોગો ચેક કરવાનો. અને ખબર છે અત્યારે તો શું નીકળ્યું છે? જો આ ટેકનું દેખાય છે, હા, તમારે ફોનમાં ગૂગલ બધાને છે ને, ગૂગલ ક્યાંય ડાઉનલોડ કરવું પડે નહીં, એ બધાના ફોનમાં હોય. એક કંપનીની એપ છે, એમાં સાઈડમાં ગૂગલ જાઓ, ગૂગલમાં જઈને ઓપન કરો ને ગૂગલ, એટલે સાઈડમાં લેન્સ આપેલા છે. લેન્સ એ લેન્સ ઉપર ક્લિક કરશો ને, એ લેન્સ ઉપર ક્લિક કરવાનું એટલે કેમેરો થશે, કેમેરો ઓપન થશે. એ કેમેરા ઉપર ખાલી કેમેરો આના ઉપર રાખવાનો એટલે આ સ્કેન હોય કેવું હોય કે ચલો મારો, ચલો આ મારો ફોન છે,
હશે તો આના જેવા ફોટોઝ આવશે નહીં. એ કેમ ખબર પડે? જો અહીંયા તમને સ્કેનર આપેલું છે. બધી સારી પ્રોડક્ટ હશે ને એમાં સ્કેનર હશે. દેખાય છે? આજ ઘરે જઈને બધાય તમારે ફૂડ પેકેટ હોય ને અથવા શેમ્પૂની બોટલ હોય વોટેવર સોપ હોય કાંઈ પણ હોય એને બોક્સ તો ખાલી સ્કેનર કરજો. શું કરવાનું? ગૂગલમાં જવાનું. એની સાવ કોર્નર ઉપર લેન્સ આપેલો છે. રાઉન્ડ જ હશે. એના ઉપર જઈને એના ઉપર ક્લિક કરશો ને એટલે કેમેરો ખુલશે અને ડાયરેક્ટ આ સ્કેન થઈ જશે. એટલે તમને ખબર પડશે કે આને પ્રોડક્ટ પેક તો નથી ને, બનાવટી તો નથી ને, સારી કંપનીની છે ને. પ્લસ હવે આપણે શું જોવાનું છે? એનો આ કોડ, તમે કોડ સર્ચ કરી શકો છો. એ કોડ આપે ઘણી એવી સારી પ્રોડક્ટ હોય ને. આ 5 સ્ટાર પ્રોડક્ટ છે, 5 સ્ટાર ચોકલેટનું બોક્સ, રાઈટ? તો અહીંયા કોડ આપેલો છે. જો જેમ તમારે રોલ નંબર હોય છે અને એક પછી એક તમારો રોલ નંબર ના હોય ક્લાસમાં, એટલે કોઈ પ્રોડક્ટ બને છે ને એનો પોતાનો રોલ નંબર, એટલે એને શું કહેવાય છે? કોડ. એક પછી એક કઈ પ્રોડક્ટ, આ એક બોક્સ બનાવે પછી બીજું બોક્સ બનાવે પછી બીજું બોક્સ બનાવે, તો એ બધાનો કોડ હોય છે. તો આવું બધું આપણે જોવાનું છે. પ્લસ મેઇન વસ્તુ આપણે એમાં કેટલા પ્રોટીન છે, ફાઈબર છે, હાઇજીન છે, કેટલું ફેટ છે, કેટલું એમાં મેટલ્સ, સોડિયમ, ઝિંક, એ બધું કેટલા પ્રમાણમાં આપેલું છે એ આપણે ખાસ ચેક કરવાનું. હા, આ બધું આપણે ચેક કરવાનું. પછી આ કેટલા ગ્રામ આપેલું છે તો ખાસ કરો. ચલો 1 2 3 કરો એટલે આઈડિયા આવી જશે. 9. વેલ ડન. કયો નંબર મૂકશો? 8. કેમ 8 મૂક્યો? હા, આ બંને લાઈનમાં છે નહીં. પછી તમે 9 કેમ મૂક્યો? ઉપર અને આડી લાઈનમાં છે નહીં. ઓકે, વેલ ડન. બેન 1 નંબર પુટ કર્યો? 1 નથી. 5. વેલ ડન. કેમ ભાઈ 7 અને 2 પુટ કર્યો? ઓકે, અને બ્લોકમાં પણ નથી. બેન 1 and 7 તો ક્યાં પુટ કરશો? ક્યાં મૂકશો? વેલ ડન. એન્ડ 7 કેમ 1 ત્યાં મૂક્યું? અરે વેલ ડન, સરસ. મારી પાસે કયા નથી? 1 નથી, પછી 3 નથી, 5 તો હું 6 નંબર અહીંયા પુટ કરી દઉં. આમાં ક્યાંય 6 નથી. આ લાઈનમાં પણ 6 નહોતું, આ લાઈનમાં પણ 6 નહોતું. પછી આ બ્લોકમાં 1 છે, આ લાઈનમાં 1 છે, આ લાઈનમાં 1 છે, રાઈટ? હું અહીંયા 1 નંબર પુટ કરી શકું. હવે થોડુંક ઈઝી થઈ ગયું. મારે 2 નંબર પુટ કરવાના છે. ચલો, આ 2 નંબર પુટ કરવા માટે કોણ આવશે? ફિલઅપ કરવા માટે બોઈસમાંથી આવી જાઓ પપ્પા. તમારી પાસે કયા નંબર નથી? ફર્સ્ટ ઓફ ઓલ 3 નંબર નથી. જો આમાં જોવાનું 3 નંબર અહીંયા પણ નથી, 3 નંબર અહીંયા પણ નથી, 3 નંબર અહીંયા પણ નથી. તો હું શું પુટ કરીશ? 3.
બાકી રહ્યો એક જ નંબર બાકી છે 1 2 3 4 5 6 7 ચલો ફાઇનલી આટલી બધી રો મારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે કયું લઈ હવે હું આ રો પૂરું કરી નાખું એટલે મારા બોક્સ બધા પૂરા થઈ છે. ચલો અહીંયા તો 6 અને 4 બે જ નંબર છે. મારે 1 to 9 માં કોઈ નંબર લેવા પડશે. બે અથવા એક ખાલી ડ્રો એ લાઈન ખાલી આ લાઈન પણ જોબ પણ જોબ કયા નંબરિંગ નથી. Well done.